તો કેમ છો મિત્રો, સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં। તો મિત્રો આજે આપણે ત્રણ એપ્લિકેશન પર વાત કરવાની છે, ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ। અને મિત્રો હું તમને જણાવી દઉં કે યુટ્યુબ એક એવો એપ છે કે ઘણા બધા લોકો ચેનલને મોનેટાઈઝ કરીને ખાસા અર્નિંગ કરી રહ્યા છે। અને 100માંથી 50% તો લોકો એવા છે કે વિડીયો સર્ચ મારીને જોવાવાળા છે, એમને જાજી ખબર હોતી નથી કે આપણે યુટ્યુબમાં પૈસા કમાઈ શકીએ। અને યુટ્યુબ દ્વારા ઘણા બધા લોકો બિઝનેસ ચલાવે છે, ઘણું બધું કામ આગળ વધારે છે। અને યુટ્યુબમાં કેવું હોય છે કે એકવાર તમારી જો ઓળખાણ થઈ જાય ને તો તમને લોકો ચાહવા મળે તો તમે એને આગળ વધી શકો છો। અને ફેસબુકમાં કે એક એવું છે, અને ફેસબુકમાં કામ કરવું એક પણ બહુ કાઠું છે। અને ફેસબુકમાં તો ઘણા બધા લોકો કામ કરતા હોય છે, કોઈ પોસ્ટ ચડાવે, ફોટા ચડાવે, કોઈ રીલ બનાવે, અને લોકોને જ્યાં સુધી કન્ટેન્ટ મોનેટાઈઝ ના મળે ત્યાં સુધી મહેનત કરવી પડે છે। અને જો યુટ્યુબ કરતાં ફેસબુકમાં જો કન્ટેન્ટ મોનેટાઈઝ મળી જાય તો રીલના પૈસા અલગ, ફોટાના અલગ, સ્ટોરીના અલગ, અને ટેક્સ્ટ મેસેજ એના પૈસા પણ અલગ પૈસા અર્નિંગ થતી હોય છે ફેસબુકમાં। તો ફેસબુકનું કંઈક આવું કામ હોય છે। અને ઇન્સ્ટાગ્રામ, લોકો ઇન્સ્ટાગ્રામમાં રીલ ચડાવે છે, રીલ બનાવે છે લોકો ઘણા બધા। અત્યારે પહેલાં ટિકટોક હતું, એના કરતાં અત્યારે ઇન્સ્ટાગ્રામ ઘણો વપરાય છે, ઘણા લોકો યુઝ કરે છે। તો ઇન્સ્ટાગ્રામના લીધે લોકો એક પહેચાન બનાવે છે, ઓળખાણ બનાવે છે। અંદર બાયોમાં લિંક નાખી દેતા હોય છે, જેમની મોનેટાઈઝ ચેનલ હોય ગમે તે યુટ્યુબ કે ફેસબુક, એના બાયોમાં લિંક નાખી દે એટલે લોકો ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થાય। તો લોકો ઇન્સ્ટાગ્રામમાં બાયોમાં જે એની લિંક કોઈ ફેસબુકની હોય કે યુટ્યુબની હોય એમાં જે લોકો એને સબસ્ક્રાઈબર કે ફોલો કરતા હોય છે। તો યુટ્યુબમાં લોકોને ઘણી બધી પરીક્ષા આપવી પડતી હોય છે, કઠિન કામ હોય છે। એટલે એમને જેમ કે તમે સરોજ જોશીને તો ઓળખતા છો, બ્લોગર મોટો એક, લગભગ એના સબસ્ક્રાઈબર 4 કરોડ પાકો આવ્યા છે। એક વ્લોગર છે કે રોજ 8 વાગે એમનો વ્લોગ આવતો હોય છે, કારણ કે એક ગરીબ પરિવારમાંથી, ગરીબ ઘરથી મોટો થયેલો એક સૌરવ જોશી છે, એને પણ ઘણી બધી પરીક્ષા આપી છે, ઘણું બધું એને કઠિન એના પગલાં ઉપર એને આગળ એના કદમો વધાર્યા છે। કારણ કે જ્યારે એને 2017થી એને વ્લોગિંગનું ચાલુ કર્યું હતું, અને જ્યારે વિડીયોને એડિટ કરવા હતા ને ત્યારે એને ઘરે લાઇટ નહોતી, અને બીજાના ઘરેથી એને લાઇટ એ લાવતો, ત્યારે રાતનો એડિટ કરતો અને સવારે 8 વાગે વિડીયો અપલોડ કરતો। અને હાલે પણ એ તારી વ્લોગ બનાવે છે સૌરવ જોશી, દિવસે વ્લોગ બનાવી નાખીએ અને રાતનો એડિટ કરે। એટલું એણે એટલી પરીક્ષા આલી છે ને, અને અત્યારે એને લગભગ એને ખૂબ ખાસી અર્નિંગ કરી રહ્યો છે। એ રોજનો વિડીયો રોજ વ્લોગ ચડાવે છે 8 વાગે। અમુક લોકો તો એવું વિચાર્યું કે આપણે યુટ્યુબમાં ચેનલ બનાવીને આપણે ફેમસ થયા નથી, એવું નથી હોતું, ઘણો બધો ટાઈમ લાગે છે। યુટ્યુબ મહેનત જોઈને તો તમને આગળ વધારે છે। અમુક તો એવા ઘણા બધા લોકો વિચારતા હતા કે ફલાણો ફેમસ છે તો આપણે ફલાણા જોડે જઈને એમના જોડે જઈને વિડીયો બનાવીએ તો આપણે ફેમસ થઈ જશું, આપણે ફોલોવર આવશે, સબસ્ક્રાઈબર આવશે, ઘણું બધું થશે, પણ એવું નથી હોતું। તમારે જાતે ખુદે તમારા પગ ઉપર જ તમારે મહેનત કરવી પડે છે, રાત દિવસ મહેનત કરવી પડે છે, ત્યારે સમયનો સિતારો ચમકે છે, ત્યારે તમારું કામ એક સફળતા થાય છે। અને આવી બસ મહેનત કરતા રહો અને આગળ વધતા રહો। તો હવે આપણે ખાવા ખાઈ આવશે પૂરો શાક બનાવ્યું હતું, બાટલી ટાટું ના પીવડાય માદા તન બાટલી પીવાની, બાટલી પીવાની હે લેવા આવશે। જુગો બા આયા, તો હવે આપણે ખાવા લાવશો ઘરે, બાટલી પીવાની ટાટી હા રોડો તો હવે પીવામાં પડે। તો મિત્રો બસ તમારો આવો સપોર્ટ જોઈએ છે, તમે સપોર્ટ કરતા રહો, તો ત્યારે તમે સપોર્ટ કરશો ત્યારે હું આગળ આવીશ। બીજાને કોઈ મોટો હું યુટ્યુબર નથી, એક નાનો પડે પછી કોઈ ચેનલ બનાવી છે, તમારો સપોર્ટ માગું છું, અને સપોર્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો। બસ મિત્રો આવો નવો સપોર્ટ બીજાને જો તમે સપોર્ટ કરો છો એવો મને પણ સપોર્ટ કરો, તમારો ભાઈ એક સમજીને સપોર્ટ કરો।
તો બસ મિત્રો, અમારો વ્લોગ હવે અહીંયા પૂરો થાય છે. જો અમારો વ્લોગ ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી.